મિત્રો આપણો બાજુ આવી જઈએ બાજુ મહારાજ તો દર્શન કરવા જ્યાં નહીં રિક્ષામાં જવાનું હોય હા તો એમાં જો પણ આપણે જ્યાં નહીં બધા જાય દર્શન કરવા ગાડીમાં ટ્રાફિક બહુ છે એટલામાં અડતાને બધી આપ તો રવિવારની બધા ગાડીઓ જ છે હગવેલ ના પાડ આપવા હંગાત એટલા નહીં જતા રિક્ષામાં જવાનું હે 2-3 કેટલું આગળ લેવાય 5 કિલોમીટર 5 કિલોમીટર અંદર જવાનું આ જો ગાડીઓ ફૂલ ટ્રાફિક છે એટલા માટે જોઈએ હવે અમારે ચોક્કસ ફરવા જવાનું થાય એટલે અમારા અંગાત આવી બ્લોકમાં આવ્યું હોય કેમ કે હું એવા અંગાત હોય કહું કેવું અને આ બહુ વ્યસ્તી હોય કારણ આ ઘેરને બરાબર 10 રૂપિયા પિંકીમાં જ લેવાય ઘેરને બરાબર મસ્ત લાગે ઘેરને બરાબર કલરિંગ હા તો આ ફોટા લેવા મસ્ત લાગે એક મિનિટ તો કર્યું મિત્રો આપણો આવી ગયા મગફળી બધા ખરીદી કરી કાળું ખરીદી કરવા આવ્યો ભાઈ જોતા જોતા જીમ ને માગો તો મિત્રો આના પરત હરાવલી રાહુલ ને પરસ લેવું શા માટે વિડીયો કોલ કરતા હતા તો મિત્રો આપણો અંદર બજારમાં ખાસી બધી ખરીદી કરીને આવ્યા આપણે તો પ્રસાદ એકલી લીધી બીજું કોઈ લીધું નહીં પણ અરે ખાસી બધું લઈને આવ્યા 900 રૂપિયા તો બધા આ જો આ પડ્યા આ તો અંદર બે આ લક્ઝરીમાં ડમ્પરના અંદર વાઘ ને ચિત્તો હાથી ભર્યા અને આ કુરકર લીધો આ દિલ પડી આ બધી પ્રસાદી અને આ ઢોલ તો હમણાં ઘેર જતી વખત તનનો પતળો ચાલુ કરી દેવાનો તો કોઈને ઊંઘવા દેવો નહીં પાછો શું કેવું તું પેલા બધું બતા હા શર્મા રહ્યો થોડા વિડીયોમાં આપણા હા એ તો કોક છે કોણ અરે શર્મા જો તો પેલી બાજુ ગાડી નીકળવા હવે અને કેટલા વાગ્યા મિત્રો 9 વાગી ગયા આપણો 9 વાગી ગયા છે હજી તો ખાવાનું બાકી છે ચો ખાવાનું થાય નક્કી નહીં હજી કોઈ અને ગેસ કે ચલા હજી પચ્યો હજી ગાડી ભરવાની નહીં ભરાય એટલે લેવ કરી ગાડી લીધી તો મિત્રો આપણો હજી
મીનાવાળા બેઠા છીએ બધી પેસેન્જર આવેલા ભરાયેલા પર નીકળીએ ઘર બાજુ તો જોઈએ ઘેર ચાણી પહોંચીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીએ આપણે હજી ખાવાનું હશે હજી તો 2-3 જગ્યાએ ઉભરવાનું થાય આપણો તો ચલો બાલવા જમવાનું છે બાલવા જવાનું બાલવા જમવાનું ચિકન જમવાનું અમારા ભાઈ કે બાલવા જમવાનું છે તો ચલો મિત્રો હાલ જઈએ ત્યાં તો અંદર તાપ લાગે એટલે લાઈટો બાઈટો બંધ તો ગરમી જબર પડો તાપ જબર લાગે ચલો મળીએ પછી તો મિત્રો આપણો બીજા ગાડી કરી હતી અને હવે જઈએ ઘેર રાહુલ પર ડ્રાઈવર બેસી જાય 2:30 વાગ્યા એટલે હવે 3:30 જેવા ઘેર મૂકીએ જોઈએ હવે રાહુલભાઈ ગાડી રહી એ લઈ જાય તો ચલો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો જય માતાજી જય દ્વારકાધીશ તો મળશે બ્લોગ